Welcome to part 3 of chapter number 1, units and measurement. So in today's video, we will discuss about the micrometer screw gauge. So what is micrometer screw gauge? So just like the vernier calipers, micrometer screw gauge is also a measuring instrument. ઓકે, એ પણ એક સાધન છે જેનાથી આપણે લેન્થ છે માપી શકીએ છીએ. ઓકે, ચલો સેમ વર્નિયર કેલિપર્સમાં જે રીતે આપણે લખ્યું હતું કે એનો પ્રિન્સિપલ, દેન એલસી ફોર્મ્યુલા, દેન ડાયાગ્રામ, કન્સ્ટ્રક્શન, એરર એન્ડ વર્કિંગ, સેમ એ જ રીતે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લખવાનું છે. ઇફ વર્નિયર કેલિપર્સનું જો પ્રોપર આવડશે તો માઇક્રોમીટરનું જલ્દી ખબર પડી જશે બિકોઝ નિયરલી સિમિલર છે. ઓકે, ચલો સૌથી પહેલાં તો પ્રિન્સિપલ. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો પ્રિન્સિપલ શું છે, કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? સો ઇટ વર્ક્સ ઓન લીસ્ટ કાઉન્ટ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ લઘુત્તમ માપ શક્તિના સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે કે એલસી પર કાર્ય કરે છે. સેમ જે વર્નિયર પણ કરતો હતો એ જ અહીંયા માઇક્રોમીટરમાં પણ આપણે કોપી પેસ્ટ કરવાનું છે. હવે એલસીની ફોર્મ્યુલા, એલસી ઇઝ ઇક્વલ ટુ વોટ? તો પીચ ડિસ્ટન્સ અપોન ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. હવે વર્નિયર કેલિપર્સ હતું એમાં બે સ્કેલ હતી, મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલ. યાદ છે? તો હવે માઇક્રોમીટરમાં આપણે અહીંયા પણ બે સ્કેલ હશે. એક મેઇન સ્કેલ હશે જેને આપણે બેઝ લાઇન પણ કહીએ છીએ અને બીજી હશે સર્ક્યુલર સ્કેલ. ઓકે, સો અત્યારે ખાલી એલસીની ફોર્મ્યુલા યાદ રાખી લો કે પીચ ડિસ્ટન્સ અપોન ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. પીચનું અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલના કુલ કાપા. અહીંયા વર્તુળાકાર સ્કેલ આવશે. જ્યારે પણ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની વાત આવે ત્યારે કઈ સ્કેલ આવે? તો કે વર્તુળાકાર સ્કેલ. ઓકે, તો આ એલસીની ફોર્મ્યુલા અત્યારે યાદ રાખી લો. પછી આપણે જોઈએ હવે એની વેલ્યુ કેટલી થશે. તો વર્નિયર કેલિપર્સ હતી તો એમાં વેલ્યુ કેટલી હતી? 0.01 સેન્ટીમીટર. યાદ છે? તો હવે વર્નિયર કેલિપર્સથી પણ જો નાનું માપ મેઝર કરવું હોય, રાઈટ, તો આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો યુઝ કરીએ છીએ. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની એલસી કેટલી છે? તો 0.001 સેન્ટીમીટર. ઓકે, તો એલસીની વેલ્યુ કેટલી થશે માઇક્રોમીટર માટે? 0.001 સેન્ટીમીટર. તો આ થઈ ગયું આપણે બેઝિક પ્રિન્સિપલ એન્ડ ફોર્મ્યુલા. હવે આપણે ડ્રો કરવાનો છે ડાયાગ્રામ. સો ધીસ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ઓકે, હવે ડાયાગ્રામમાં કઈ રીતે શું છે એ જોઈ લો. હવે આપણે એલસીમાં જોયું હતું ને પીચ કાં તો પેચ ગુજરાતીમાં જે કહીએ, તો પીચનો મતલબ શું થાય? તો ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે કોઈ સ્ક્રૂ છે, રાઈટ, તો સ્ક્રૂમાં આ રીતના આંટા હશે, હે ને? કોઈ સ્ક્રૂ આપણી પાસે હોય તો સ્ક્રૂમાં આ રીતના આંટા હોય. તો એ જ રીતે આ બે આંટા વચ્ચે જે એકદમ નાનું અંતર આપેલું હોય ને, ધારો કે બે આંટા છે તો આની ને આની વચ્ચે જેટલું બી નાનું અંતર હોય એને આપણે કહેવાય પીચ. એને શું કહેવાય? પીચ. સો હવે પીચનો મતલબ ખબર કે પીચનો મતલબ કે આપણી પાસે કોઈ સ્ક્રૂ છે, એ બે સ્ક્રૂ એમાં જે આટા છે એ બે આટા વચ્ચેનું પણ એટલું નાનું અંતર એને આપણે કહેવાય પીચ. ઓકે, ચલો હવે ડાયાગ્રામ પર આવીએ. આ ડાયાગ્રામ કઈ રીતે યાદ રાખવાનો છે? તો સૌથી પહેલાં ડાયાગ્રામ કઈ રીતે દોરાય એ પહેલાં જોઈ લો. ચલો સૌથી પહેલાં તો ફોર એક્ઝામ્પલ કે આ સૌથી પહેલાં કઈ રીતે ડ્રો કરવાની હું તમને કહી દઉં. તો એક યુ શેપ ફ્રેમ ડ્રો કરી દેવાની. રફલી હું તમને ડ્રો કરીને બતાવું છું, અદરવાઇઝ અહીંયા પ્રોપરલી ડ્રો કરેલો જ છે. એક આ રીતે યુ ડ્રો કરી દેવાનો. ઓકે, એને નામ આપી દેવાનું. શું નામ આપી દેવાનું? યુ શેપ ફ્રેમ, એટલે કે યુ આકારની ફ્રેમ. ચલો આટલું ડ્રો થઈ ગયું, ખબર પડી કે? ઓકે, હવે અહીંયા આ રીતે એક નાનું અને આ સાઈડ પણ સેમ નાનું અને આ સાઈડ મોટું, આની કમ્પેરમાં મોટું. સી એ અને બી, તો બી એ કરતાં કેવો છે? લાંબો છે, મોટો છે. ઓકે, તો આ રીતે થોડું મોટું આ દોરી દેવાનું. હવે લખવાનું શું છે? તો કે આ એ છે, આ બી છે અને આ S1 છે અને બીની જોડે એક સ્ક્રૂ આપેલો છે, એટલે કે આંટા આપેલા છે. એ સ્ક્રૂને આપણે કહી દઈએ S2. ઓકે, ચલો કઈ રીતે યાદ રાખવાનું છે? તો હા, સૌથી પહેલાં યુ કરી દીધું, પછી એ S1 B S2. ઓકે, એને નામ આપી દો. એને કહેવાય એનવિલ. હવે નામ છે ને યાદ રાખવા પડશે, નામ તમારે યાદ રાખવા પડશે. એને કહેવાય એનવિલ. બી જે છે એને કહેવાય સ્પિન્ડલ. એને શું કહેવાશે? સ્પિન્ડલ. એનવિલ, સ્પિન્ડલ. S1 ને S2 સ્ક્રૂ છે. ઓકે, સ્ક્રૂ છે. આટલું પોર્શન થઈ ગયું ને ક્લિયર? ઓકે, હવે જે આ યુ જે છે ને
એને કનેક્ટ કરતી આ રીતે 3 આડી લાઈન ડ્રો કરવાની, 3 હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની. ઓકે, એમાં જે આ વચ્ચેની લાઈન જે છે, આ વચ્ચેની લાઈન એમાં આપણે ડિવિઝન્સ એટલે કે 0 then 1 then 2 એ રીતે આપણે લખી દેવાનું. 0 1 2 સુધી આપણે જવાનું. ઓકે, હવે તમે નામ જુઓ. આ જે 3 હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી એને આપણે કહેવાય સ્લીવ. ઓકે, આ વચ્ચેવાળી લાઈન છે જે આપણે ડિવિઝન આપણે ડ્રો કર્યા, કાપા લખ્યા, એને કહેવાય બેઝ લાઈન. એને શું કહેવાશે? બેઝ લાઈન. ઓર એને આપણે મેઇન સ્કેલ પણ કહેવાય, એને આપણે મેઇન સ્કેલ પણ કહીએ છીએ. સો આ થઈ ગઈ તમારી સ્લીવ, આ થઈ ગઈ તમારી બેઝ લાઈન ઓર મેઇન સ્કેલ. આટલું થઈ ગયું. ઓકે, ચલો હાફ પોર્શન આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે આ જે 3 લાઈન જે છે એનાથી થોડી આમ હાઇટમાં થોડી વધારે અહીંયા ઉપર જગ્યા અને નીચે ઉપર જગ્યા રાખીને આ શેપમાં એક આ રીતનું બોક્સ ડ્રો કરવાનું છે. ઓકે, આ રીતનું. એટલે આપણે આ રીતનો ડાયાગ્રામ આવવું જોઈએ, પણ પ્રોપર અહીંયા સ્ટ્રેટ, દેન અહીંયા સ્ટ્રેટ અને દેન અહીંયા સ્ટ્રેટ, આ રીતે આપણે ડ્રો કરવાનું છે. હવે આ જે આપણે ડ્રો કર્યું એ છે તમારી વર્તુળાકાર સ્કેલ. મેં તમને કીધું હતું કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય એટલે કઈ સ્કેલ યાદ રાખવાની, તો કહેશે સર્ક્યુલર સ્કેલ, વર્તુળાકાર સ્કેલ. ઓકે, મેઇન સ્કેલ તો આપણે કરી જ દીધી છે. તો આ થઈ ગઈ તમારી વર્તુળાકાર. એનો શેપ થોડો આ રીતનો છે, જુઓ આમ સર્કલ કાઇન્ડ ઓફ આવે, એટલે આને આપણે કહી છે વર્તુળાકાર સ્કેલ. ઓકે, હવે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય ને એમાં યાદ રાખવાનું કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જેમ 1 યરમાં કેટલા ટોટલ નંબર ઓફ ડિવિઝન હતા? 1 યરમાં ટોટલ કાપા કેટલા હતા? 10. યસ, 1 યરમાં 10 કાપા હતા. એ જ રીતે જો સર્ક્યુલર સ્કેલ હોય ને એમાં ટોટલ 100 ડિવિઝન હોય. કેટલા હોય? 100. યાદ રાખવાનું, એમાં ટોટલ ડિવિઝન કેટલા હશે? 100. તો અહીંયા તમે લખી દો 0. ફોર એક્ઝામ્પલ કે આ 0 છે તો ઉપર 1 2 3 4, પછી 5, 1 2 3 4 10, એ રીતે તમે 5 10 15 20 કરી શકો છો. અને 0ની નીચે શું આવે? 100 કાપા છે તો 0ની નીચે શું આવશે? 95, બિકોઝ વચ્ચે 5 5નું અંતર આપણે રાખ્યું છે, રાઈટ? સો આ રીતે નંબરિંગ કરી દેવાનું 0 5 10 15 20 95. ઓકે, હવે આ આપણી સર્ક્યુલર સ્કેલ થઈ ગઈ. સર્ક્યુલર સ્કેલ થઈ જાય એના પછી એને કનેક્ટ કરતું એક લંબચોરસ ડ્રો કરવાનું. આ રીતે લંબચોરસ ડ્રો કરવાનું. બહુ મોટું ડ્રો કરવાનું નહીં. આખા ડાયાગ્રામમાં યુ સૌથી મોટો હોવો જોઈએ તમારો. ઓકે, પછી એની અંદર આ રીતે થોડી ડિઝાઇન કરી દો. એને આપણે નામ આપી દો થિમ્બલ. એને શું નામ આપી દો? થિમ્બલ. થિમ્બલ ડ્રો થઈ જાય એટલે પછી લાસ્ટમાં એક આ શેપનું રેચેટ ડ્રો કરી દેવાનું. શું કરવાનું? રેચેટ. તો બસ આ રીતે ખાલી અત્યારે નામ યાદ દો અને આપણે કન્સ્ટ્રક્શનમાં શું છે, થિમ્બલ શું છે, રેચેટ શું છે, એ બધું આપણે જોઈશું. અગેન ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવાનો છે? તો એક યુ આકારની શેપ, યુ આકારની ફ્રેમ, દેન S1 A B S2 એન્વિલ સ્પિન્ડલ S1 S2. ઓકે, પછી 3 લાઈન સ્લીવ અને બેઝ લાઈન ઓર મેઇન સ્કેલ. એની જોડે આ મેઇન સ્કેલની જોડે બેઝ લાઈનની જોડે જ સર્ક્યુલર સ્કેલ હશે. તો આ સર્ક્યુલર સ્કેલ કરતી સર્ક્યુલર સ્કેલની જોડે શું હશે? થિમ્બલ. અને થિમ્બલની જોડે લાસ્ટમાં રેચેટ. તો આ રીતે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. મેક શ્યોર કે તમારું આ થિમ્બલ, રેચેટ, સર્ક્યુલર સ્કેલ જે છે એ યુ કરતાં વધારે મોટી ના થઈ જાય. ઓકે, તો આપણે વધારે આ મોટું શું રાખવાનું છે? યુ રાખવાનું છે. પછી આ બધા એની કમ્પેરમાં નાના. ઓકે, તો આ થઈ ગયો તમારો ડાયાગ્રામ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ડાયાગ્રામ થઈ ગયો. 1 2 વાર ડ્રો કરજો, પ્રેક્ટિસ કરી લેજો એટલે આવડી જશે. સો અહીંયા આપણે ડાયાગ્રામ પૂરો થઈ ગયો. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ એનું કન્સ્ટ્રક્શન. એલસી થઈ ગયું છે. ચલો એલસીમાં હવે ખબર પડી ને પીચ ડિસ્ટન્સ એટલે શું? આ બે સ્ક્રૂ વચ્ચેનું ડિસ્ટન્સ. ચલો આવી વચ્ચે ડિસ્ટન્સ હશે ને એને આપણે પીચ કહેવાય. અને સર્ક્યુલર સ્કેલ નંબર ઓફ ડિવિઝન કેટલા હોય? 100 હોય. ઓકે, સો એટલે વર્તુળાકાર સ્કેલના કુલ કાપા. આ થઈ ગયું આપણું ડાયાગ્રામ. હવે છે કન્સ્ટ્રક્શન. ઓકે, આ થઈ ગયું તમારું કન્સ્ટ્રક્શન ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. એમાં જેટલા બી લેબલિંગ આપણે ડાયાગ્રામમાં કર્યા એ લેબલિંગને આપણે એક્સપ્લેન કરવાના છે. જેમ આપણે 1 યરમાં મેઇન સ્કેલ, 1 યર સ્કેલ એન્ડ જોસ કર્યા હતા એ જ રીતે આમાં બધા 1 બાય 1 આપણે એક્સપ્લેન કરવાના છે. યુ શેપ ફ્રેમ, એન્વિલ, સ્પિન્ડલ, સ્લીવ, થિમ્બલ, રેચેટ એક્સેટ્રા. ઓકે, સો હવે એ જે છે ને કન્સ્ટ્રક્શન આપણે નેક્સ્ટ વિડીયોમાં હું કરીશ. સો સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ પાર્ટ. ઓકે, થેન્ક યુ.